નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્રાઇમ ન્યૂઝ, જ્યાં અમે તમને બતાવીએ છીએ ગુજરાતની સૌથી તાજી, મહત્વની અને ધરાતળની ખબર, તે પણ સૌથી ઝડપથી અને વિશ્વસનીય રીતે। ચાલો વિલંબ કર્યા વગર શરૂ કરીએ ગુજરાતની આજની 25 મોટી અપડેટ્સ, ખાસ કરીને તમારા માટે। અને વિડિયો આગળ વધારવા પહેલા અમને કોમેન્ટમાં જરૂર જણાવો કે તમે ગુજરાતના કયા જિલ્લામાંથી અમારી સાથે જોડાયેલા છો। અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટરમાં 13 નવેમ્બરે ભવ્ય આંતરરાષ્ટ્રીય ફૂડ ફેસ્ટિવલ ફૂડ ફોર થોટ ફેસ્ટ 2025નો શુભારંભ થયો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને સંયુક્ત રીતે તેનું ઉદ્ઘાટન કર્યું। મુખ્યમંત્રી સહિત નેતાઓ અને ઉપસ્થિત લોકોએ સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગનો સંકલ્પ લીધો। બાદમાં રાજ્યના મુખ્યમંત્રીએ પુસ્તક મેળાના વિવિધ સ્ટોલોનું અવલોકન કર્યું। ગુજરાત એટીએસએ હૈદરાબાદના એક ડોક્ટર સહિત 3 આતંકવાદીઓને હથિયારો સાથે ઝડપ્યા છે। ત્યારબાદ ગુજરાત એટીએસની ટીમે હૈદરાબાદ સ્થિત આતંકી સૈયદ અહમદના ઘરની તલાશી લીધી, જ્યાંથી 6 લીટર સંદિગ્ધ કેમિકલ મળ્યું, જેની તપાસ એફએસએલ કરી રહી છે। હવે માહિતી મળી છે કે ડોક્ટર સૈયદ અને કેમિકલ નિષ્ણાતોની એક ટીમ સાયનાઇડથી પણ વધુ જાનલેણ ઝેર રાઇસિન બનાવવાના કામ પર હતી અને હવે એ જ દિશામાં તપાસ ચાલી રહી છે। આરોપી આઈએસકેપીના સરગના અફઘાનિસ્તાનના અબુ ખદીજાના આદેશ પર આ ઝેરી કેમિકલ તૈયાર કરી રહ્યા હતા। ગુજરાતમાં ઠંડી ધીમે ધીમે પોતાનો રંગ બતાવવા લાગી છે। હવામાન વિભાગ મુજબ દોહાદ આ મોસમનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે। અહીં ન્યૂનતમ તાપમાન 11 ડિગ્રી સુધી નીચે ઉતરી ગયું છે। ડાંગ અને અમરેલી 13 ડિગ્રી સાથે નલિયાને પાછળ છોડ્યા છે। હવામાન વિભાગના અનુમાન મુજબ આવતા અઠવાડિયાથી ઠંડી વધવાની શક્યતા છે। ગોધરા શહેર પાસે દાહોદ હાઈવે પર ભાટવાડા ટોલ પ્લાઝા નજીક એક અત્યંત ગંભીર અકસ્માત થયો। મધ્યપ્રદેશમાં એક લગ્ન સમારંભમાં જઈ રહેલા વડોદરાના એક પરિવારની કાર અચાનક અનિયંત્રિત થઈને રેલિંગ ફાંદીને હાઈવેની બાજુએ જઈને પડી। અકસ્માત એટલો ભયંકર હતો કે કારમાં સવાર તમામ 5 લોકો ઉછળીને ખેતરમાં જઈ પડ્યા। બધા ગંભીર રીતે ઘાયલ લોકોને તરત જ ગોધરા સિવિલ હોસ્પિટલ અને પછી વધુ સારવાર માટે વડોદરા રેફર કરવામાં આવ્યા છે। વડોદરા શહેરના મંજલપુર વિસ્તારમાં રહેતા 61 વર્ષીય નિવૃત્ત વરિષ્ઠ નાગરિકને સાયબર ઠગોએ ખોટી રોકાણ યોજનામાં 30 લાખ રૂપિયાની છેતરપિંડીનો ભોગ બનાવ્યો છે। વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં પીડિતે જણાવ્યું છે કે તેઓ નિવૃત્ત જીવન જીવી રહ્યા છે અને આ બનાવે તેમને માનસિક તથા આર્થિક રીતે પરેશાન કરી દીધા છે। સાયબર ક્રાઇમ પોલીસે મામલાની તપાસ શરૂ કરી છે। ભાવનગર શહેરના ધાડિયા પુલ નજીક 2 મહિલા તસ્કરોને ભારે માત્રામાં ગેરકાયદેસર વિદેશી દારૂ સાથે ઝડપવામાં આવ્યા છે। એક ગુપ્ત માહિતીના આધારે પોલીસે 30,240 રૂપિયાની કિંમતની 144 બોટલો જપ્ત કરી કાનૂની કાર્યવાહી શરૂ કરી છે। રાજકોટ જિલ્લામાં આ વર્ષે ચોમાસામાં 735 મિલીમીટર વરસાદ પડ્યો છે, એટલે કે સરેરાશ 29 ઇંચ, જે ગયા વર્ષની સરખામણીએ 62% ઓછો છે। જો કે ચોમાસા દરમિયાન પડેલા વરસાદના કારણે વિનાશકારી ઘટનાઓ પણ થઈ, જેમાં 3 માનવી અને 45 પશુઓના મોત થયા, જ્યારે 9 મકાનો ધરાશાયી થઈ ગયા। વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગોત્રી ગામના બરોટ ફળિયા સ્થિત એક જૂના મકાનમાં ભયંકર આગ લાગી। આગ એટલી ભયંકર હતી કે આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ। આગની જાણ થતાં જ વાસણા ફાયર સ્ટેશનમાંથી 2 ટીમો તરત જ સ્થળ પર પહોંચી અને 1.5 કલાકની કઠોર મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો। રાજ્યની રાજધાની ગાંધીનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી વન્ય પ્રાણીઓની અવરજવરથી સ્થાનિક લોકોમાં દહેશત ફેલાઈ છે। ચિત્તા અને શિયાળની હાજરીની ચર્ચા વચ્ચે હવે લેકાવાડા ગામના ખેતરોમાં એક ખૂંખાર ચિત્તો જોવા મળ્યા બાદ વન વિભાગની ટીમે ગંભીર તપાસ શરૂ કરી છે। ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ ગાંધીનગરના 2 અલગ અલગ વિસ્તારોમાં ચિત્તા જોવા મળવાના બનાવોએ ચર્ચાનો વિષય બનાવી દીધો હતો। જૂનાગઢ કલેક્ટર કચેરી પાસે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સરકારી બાળિકા વિદ્યાર્થાલયમાં રહેતી આશરે 230 છોકરીઓના જીવન અને આરોગ્ય સાથે ચેડા થવાની ગંભીર ફરિયાદ સામે આવી છે। 12 નવેમ્બરની મોડી રાત્રે વિદ્યાર્થિનીઓએ ખોરાકમાં જીવાતો, ચાદર વિના ગાદલા, જર્જરિત શૌચાલય અને ટપકતી છત જેવી અનેક સમસ્યાઓને લઈને હોબાળો મચાવ્યો। આ સમગ્ર મામલો દબાવવા માટે જૂનાગઢના નગરસેવકોએ હંગામો કર્યો અને શરૂઆતમાં મીડિયાને વિદ્યાર્થાલયમાં પ્રવેશવાની મનાઈ કરી। બાદમાં વિદ્યાર્થિનીઓએ હંગામો કર્યા બાદ મીડિયા અંદર પ્રવેશી શક્યું। NIA બાંગ્લાદેશમાંથી ઘૂસણખોરી કરીને અને ખોટી ઓળખના આધારે અમદાવાદ સહિત ગુજરાતમાં ફરીને આતંકી સંગઠન અલકાયદા માટે નાણાં એકત્ર કરવાની ગુનાની તપાસ શરૂ કરી છે। 2 વર્ષ જૂના આ કેસમાં NIAની ટીમે બુધવારે ગુજરાત સહિત દેશના 5 રાજ્યોમાં 10 સ્થળોએ દરોડા પાડી અનેક પુરાવા એકત્ર કર્યા।
આર્થિક ગુનાઓ પર નજર રાખતી દેશની ટોચની એજન્સી DGGIએ સુરતમાં કરોડો રૂપિયાના GST કૌભાંડનો ભાંડાફોડ કર્યો છે. સ્ક્રેપ વ્યવસાયના નામે 125 કરોડ રૂપિયાની મોટી લેવડ-દેવડ કરીને સરકારે 19 કરોડ રૂપિયાના ખોટા ઇનપુટ ટેક્સ ક્રેડિટ ITCનો ચૂનો લગાવનાર મુખ્ય આરોપી શેખ યુસુફ અબ્દુલ ગફૂરને ઝડપી પાડ્યો છે. ગોરટ રોડ પર કરોડો રૂપિયાના આલિશાન ફ્લેટમાં રહેતા આરોપીને મોડી સાંજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો અને તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપવામાં આવ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. સુરત અને બિલીમોરા વચ્ચે દેશની પ્રથમ બુલેટ ટ્રેન ચલાવવાની તૈયારીઓ ચાલી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15 તારીખે બુલેટ ટ્રેન માટે અંત્રોલી સ્ટેશનની મુલાકાતે આવી રહ્યા છે અને અહીંથી તેઓ બિરસા મુંડાની જયંતી મનાવવા ડેડિયાપાડા જશે. જો કે ખરાબ હવામાનને કારણે સુરત પ્રશાસને PM મોદીના હેલિકોપ્ટર અને માર્ગ દ્વારા જવાના બંને પ્રકારના ઇંતજામ કર્યા છે. આજે અલક પાંડેની કંપની ફિઝિક્સવાલાની કિંમત અંદાજે 30,000 કરોડ રૂપિયા છે. તેમની પોતાની કુલ સંપત્તિ 14,510 કરોડ રૂપિયા છે, જે શાહરૂખ ખાનની કુલ સંપત્તિ 12,490 કરોડ રૂપિયાથી વધુ છે. અલકની કંપનીએ હવે IPO લોન્ચ કર્યો છે. 11 નવેમ્બરે ખુલેલા આ IPOને 2 દિવસમાં 13% સબસ્ક્રાઇબ કરવામાં આવ્યો છે. આજે સબસ્ક્રાઇબ કરવાનો છેલ્લો દિવસ છે. રાજકોટ શહેરના મંગલા રોડ પર 29 ઓક્ટોબરે પેંદા અને મુરગા ગેંગ વચ્ચે થયેલી અંધાધૂંધ ગોળીબારની ઘટનામાં પોલીસે 13 દિવસ બાદ કાલે સમીર ઉર્ફે મુરગા સહિત 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ આજે સમીર ઉર્ફે મુરગા અને સોહિલ ઉર્ફે ભાનુ ચાનિયાને ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનો પુનઃનિર્માણ કરવામાં આવ્યો. આ દરમિયાન બંને આરોપીઓએ હાથ જોડીને માફી માંગી. ઉલ્લેખનીય છે કે મુરગા ગેંગના મુખ્ય આરોપી સમીર ઉર્ફે મુરગા અને તેના સાથી સોહિલ ઉર્ફે ભાનુ ચાનિયાથી મુરગા ની ભૂમિકા બનાવવામાં આવી. અમદાવાદની નરોડા પોલીસે નવી નક્કોર કારના કન્ટેનરમાંથી ભારે માત્રામાં દારૂ જપ્ત કર્યો છે. પોલીસે 6 કારમાંથી 15 લાખ રૂપિયાનો અંગ્રેજી દારૂ જપ્ત કર્યો છે. જે કારમાંથી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે તેની ડિલિવરી માટે કન્ટેનર હરિયાણાથી આવ્યું હતું. પોલીસે 1 કરોડ રૂપિયાથી વધુનો દારૂ, 6 કાર, કન્ટેનર અને અન્ય સામાન જપ્ત કર્યો છે. ગુજરાતમાં 60 વર્ષીય વ્યક્તિની તેના સાળાએ ક્રૂરતાપૂર્વક હત્યા કરી. મૃતક પોતાની બહેન અને તેના પતિ વચ્ચેનો વિવાદ ઉકેલવા ગયો હતો. આરોપીએ પાઇપથી માથા પર હુમલો કર્યો અને પગ કાપી નાખ્યા, જેના કારણે તેની ઘટના સ્થળે જ મોત થઈ ગયું. ઘાટલોડિયામાં એક અજાણ્યા વ્યક્તિએ પોતે પેટીએમનો કર્મચારી હોવાનું કહી એક વૃદ્ધ વ્યક્તિને પેટીએમનો સાઉન્ડ બોક્સ પરત આપવા કહ્યું. અજાણ્યા વ્યક્તિએ વૃદ્ધ વ્યક્તિને પેટીએમમાં ₹1 ટ્રાન્સફર કરવા કહ્યું. આ દરમિયાન તેણે વૃદ્ધનો પાસવર્ડ જોઈ લીધો. ત્યારબાદ તેણે વૃદ્ધનો મોબાઈલ લઈ લીધો અને સાઉન્ડ બોક્સ પરત આપવાના બહાને મોબાઈલમાંથી 90,000 રૂપિયા ટ્રાન્સફર કરી લીધા. વૃદ્ધ વ્યક્તિએ આ અંગે ઘાટલોડિયા થાનામાં ફરિયાદ નોંધાવી છે.